છોકરાઓ, પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે છોકરાઓ નવા ચેપ્ટરની શરૂઆત કરવાની છે। 11મા ધોરણનું ચોથું ચેપ્ટર આપણે એને કહેશું રાસાયણિક બંધન અને આણ્વીય રચના। આપણું આખું નામ છે રાસાયણિક બંધન અને આણ્વીય રચના। એમાં આજે આપણે અલગ અલગ પ્રકારના બંધ વિશે માહિતી મેળવવી છે। જો આપણે વાત શેની કરવાની છે છોકરાઓ? વાત કરવાની છે રાસાયણિક બંધન અને આણ્વીય રચના। એકદમ સરળ પ્રકારનું જે છે એ આ ચેપ્ટર રહેવાનું છે। આ ચેપ્ટરની છોકરાઓ આપણે વાત કરીએ ખાસ કરીને તો આમાંથી આપણે આટલા મુદ્દાઓ જ્યારે ચાલશે ને તેના ઉપર થોડુંક વધારે ધ્યાન રાખશું। એક આણ્વીય ચિતાર આવશે। હું તમને આ ચેપ્ટરની થોડી ખાસિયતની વાત કરી દઉં। આમાં આપણે આણ્વીય ચિતાર શીખવાનું થશે, સંકરણ શીખવાનું થશે અને દ્વિધ્રુવીય ચાક માત્રા। આ ચેપ્ટરના સૌથી અગત્યના ટોપિક આ ત્રણ હશે। રેડી? આ ત્રણમાંથી MCQ પૂછાય જ, પછી એ JEE હોય કે નીટ હોય। જો આ ચેપ્ટરમાંથી પ્રશ્ન કાઢવાના થાય તો આ ટોપિક આ ત્રણ હોય। મેજોરિટી કેસમાં આ ત્રણ ટોપિકનો જ ઉપયોગ કરવામાં આવે છે અને આ ત્રણે ત્રણ ટોપિક એકદમ સરળ છે। ટોપિક પૂરા થયા, ચેપ્ટર પૂરું થયું। રેડી? ચાલો, પણ હજુ આપણે ઘણું બધું શીખવું છે। પહેલાં આપણે વાત કરીએ રાસાયણિક બંધન અને આણ્વીય રચનાની। અત્યારે આજે શીખીએ છીએ છોકરાઓ એ આપણે MCQ પર્પઝથી શીખશું। MCQ અથવા 1 માર્કના પ્રશ્ન તરીકે અથવા સમજણ તરીકે આનો પણ પૂછાય, પણ આ બધી વસ્તુની સમજણ આપણને હોવી જોઈએ। તો આપણી પાસે છોકરાઓ આમ જોવા જઈએ તો કેટલા પ્રકારના રાસાયણિક બંધ આવેલા છે એની વાત કરીએ। જો હું રાસાયણિક બંધની વાત કરું અને એને દરેકને એની પ્રબળતાને આધારે આપણે જો ગોઠવવા જઈએ તો સૌથી પહેલાં આપણે લેવાનું છે સહસંયોજક બંધ। સૌથી પહેલાં આપણે લેશું સહસંયોજક બંધ। એના પછી આપણે જોવાનું છે આયોનિક બંધ। ત્યાર પછીની ચર્ચા કરીએ છોકરાઓ એટલે આપણે યાદ કરશું ધાત્વીય બંધને। દરેકની સમજણ આપણી પાસે હોવી જરૂરી છે। ત્યાર પછી આવશે હાઇડ્રોજન બંધ અને સૌથી છેલ્લે આવશે વાન ડર વાલ્સ આકર્ષણ। આ મૂળભૂત પ્રકારના રાસાયણિક બંધ અને આકર્ષણ થયા કે ભાઈ કોઈ પણ બે ઘટકને આપણે જોડી રાખવા હોય તો એના માટે જે મૂળભૂત વસ્તુ હોય ને છોકરાઓ, એ મૂળભૂત વસ્તુ આ છે કે રાસાયણિક બંધની જો આપણે વાત કરીએ તો આ બધા મૂળભૂત થયા। હવે આના પેટા પ્રકાર છે એની આપણે ચર્ચા કરીએ છોકરાઓ। જો આના પેટા પ્રકારની વાત કરીએ તો સહસંયોજક બંધ છે એના બે પેટા પ્રકાર આવશે। ચલો, કયા કયા બે પેટા પ્રકાર હશે? તો કે એક આવશે અધ્રુવીય સહસંયોજક બંધ અને છોકરાઓ બીજું આવશે ધ્રુવીય સહસંયોજક બંધ। આવી રીતે। અને આ બેયની પ્રબળતાની વાત કરીએ તો અધ્રુવીયની સાપેક્ષમાં ધ્રુવીય સહસંયોજક બંધ વધારે પ્રબળ હશે। એના પછી આપણે છોકરાઓ હાઇડ્રોજન બંધની વાત કરીએ। હાઇડ્રોજન બંધના પણ બે પ્રકાર આપણને જોવા મળે છે છોકરાઓ। કયા કયા બે પ્રકાર? આંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધ અને બીજા નંબરે આવશે આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ। જો આવી રીતે
આ બેની જો છોકરાઓ આપણે વાત કરીએ તો આમાં પણ આંતઃ કરતા આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ છે એ વધારે પ્રબળ આવશે. અને એવી જ રીતે આપણે વાન ડર વાલ્સ આકર્ષણની વાત કરીએ છોકરાઓ, એમાં આપણે 3 પેટા પ્રકાર શીખવાના થશે. કેટલા પેટા પ્રકાર શીખવાના છે છોકરાઓ? 3 પેટા પ્રકાર. એમાં પહેલા આવશે અધ્રુવીય આકર્ષણ. અધ્રુવીય આકર્ષણ. બીજા નંબરે આવશે પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ. તો બીજા નંબરે આ આવશે. અને છોકરાઓ ત્રીજા નંબરે આવે છે દ્વિધ્રુવીય આકર્ષણ. અને આમની પણ પ્રબળતાની જો આપણે સરખામણી કરીએ તો અધ્રુવીય કરતાં પ્રેરિત અને પ્રેરિત કરતાં દ્વિધ્રુવીય આ વધારે પ્રબળ હશે. તો એકદમ સિમ્પલ થઈ ગયું છોકરાઓ. રાસાયણિક બંધનમાં આપણી પાસે કેટલા છે? સહસંયોજક, આયોનિક, ધાત્વીય, હાઇડ્રોજન, વાન ડર વાલ્સ. જેના પેટા પ્રકાર છે એની આપણે પ્રબળતા તમને અત્યારથી કહી દીધી. હવે આમાં એક છોકરા આવશે એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન કહીએ ને એમ આવશે એક્સ્ટ્રા, જેને આપણે ક્યાંય કમ્પેરિઝનમાં ભાગ લેતા નથી. અને આને કહેવાનું છે સંવર્ગ સહસંયોજક બંધ. સંવર્ગ સહસંયોજક બંધ. બરાબર છે. આ છે ને 12મા ધોરણમાં આપણે ચેપ્ટર આવશે લિગેન્ડ્સ વાળું, ત્યારે આપણે એનો ઉપયોગ કરવાનો થશે. રેડી? સંવર્ગ સંયોજનો એને કહેવાય, જે સંવર્ગ સહસંયોજક બંધથી બનશે. સંવર્ગ સંયોજનો. પણ એના માટે બહુ થોડુંક ડીપમાં જવું પડશે, એટલે આપણે આને 12મા ધોરણમાં ચર્ચામાં લાવશું. અત્યારે આપણે માત્ર જે મૂળભૂત આપણી પાસે બંધ છે આ બંધની ચર્ચા કરવાની થશે. રેડી? ચાલો એક વખત નજર નાખી દો. ચાલો હવે જો છોકરાઓ, હવે આપણે આગળ વધીએ. આપણે સમજાવવું છે સહસંયોજક બંધ. તો આજે સહસંયોજક બંધની આપણે વાત કરીએ છીએ ને છોકરાઓ, એના 2 પ્રકાર હતા આપણે શીખ્યા, ધ્રુવીય અને અધ્રુવીય. તો આ ધ્રુવીય અને અધ્રુવીય સહસંયોજક બંધને દર્શાવવાની એક રીત હોય, અને એ રીતને કહેવામાં આવશે લુઈસ બિંદુ નિરૂપણ. શું કહેવામાં આવશે? લુઈસ બિંદુ નિરૂપણ. એ સમજાવવા માટે આપણે જરૂર પડે છે છોકરાઓ સંયોજકતાની. શેની જરૂર પડશે? સંયોજકતા. સંયોજકતાને આધારે આપણે શીખડાવશું કે 2 પ્રકારના ઇલેક્ટ્રોન હોય. બંધકારક ઇલેક્ટ્રોન હોય અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. જો છોકરાઓ, આવા 2 પ્રકારના ભાઈબંધ હોય. કેટલા પ્રકારના ભાઈબંધ હોય? 2 પ્રકારના. બંધકારક ઇલેક્ટ્રોન, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અને એ બધું ક્યાંથી ચાલુ થશે? સંયોજકતાથી. ક્યાંથી ચાલુ થશે? સંયોજકતાથી. તો સંયોજકતા નક્કી કરવા માટે આપણી પાસે હોવું જોઈએ નિષ્ક્રિય તત્વ. નિષ્ક્રિય તત્વ કોણ છે છોકરાઓ? 2 નંબરનું હિલિયમ, 10 નંબરનું નિયોન. હું હિલિયમ શબ્દ વાપરું એટલે એની ઇલેક્ટ્રોન્સના કેટલી થઈ? 2. અને નિયોન વાપરું તો 2 8. તો કોઈ પણ તત્વ જે છે એની સંયોજકતા એટલે શું? નિષ્ક્રિય તત્વ બનવા માટે થઈને કાં તો ઇલેક્ટ્રોન મેળવે કાં તો ઇલેક્ટ્રોન ગુમાવે. એને કહેવાય પોતાની અષ્ટક રચના પૂર્ણ કરવી. એટલે ખરેખર સંયોજકતાનો મતલબ શું થયો? મારે તમને સંયોજકતા કેવું હોય તો શું કહેવાય? આપણે આવો શબ્દ વાપરીએ ને છોકરાઓ, સંયોજકતા. તો સંયોજકતા એટલે શું? અષ્ટક રચના પૂર્ણ કરવા, એટલે કે નિષ્ક્રિય તત્વ બનવા. અષ્ટક રચના પૂર્ણ કરવા
કાઉન્સમાં નિષ્ક્રિય તત્વો બનવા, નિષ્ક્રિય તત્વ બનવા, મેળવવા પડતા અથવા ગુમાવવા પડતા ઇલેક્ટ્રોનની સંખ્યા. એને બોલશું આપણે છોકરાઓ એમની સંયોજકતા. હવે આ સંયોજકતા માટે કોઈ પણ તત્વો પાસે બે પ્રકારની છોકરાઓ કક્ષા આવેલી હોય, એક આંતરિક કક્ષા, એક સંયોજકતા કક્ષા. તો આપણે એ શબ્દને પણ શીખડાવો છે. જો આવી રીતે સંયોજકતા પ્રાપ્ત કરવા જે કક્ષામાં ઇલેક્ટ્રોનનો ઉમેરો થાય કે ઇલેક્ટ્રોન દૂર થાય, ઇલેક્ટ્રોન દૂર થાય તેને સંયોજકતા કક્ષા કહે છે. શું કહેવામાં આવે છે છોકરાઓ? સંયોજકતા કક્ષા. સંયોજકતા કક્ષાનું છોકરાઓ બીજું નામ શું છે? બાહ્યતમ કક્ષા. શું નામ છે? બાહ્યતમ કક્ષા. પહેલાં હું તમને છે ને અલગ અલગ ઉદાહરણથી શીખડાવું કે સંયોજકતા એટલે ખરેખર શું કહેવાય. પછી આપણે જેનું કામ છે ને એને પણ બોલાવીએ. ચલો આ બોર્ડ વર્કમાં આપણે વાત કરી છોકરાઓ સહસંયોજક બંધ શીખડાવો છે. સંયોજકતાની જરૂર પડશે, આવા બે અલગ અલગ પ્રકારના ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોન યુગ્મની જરૂર પડશે. એટલે સંયોજકતા અને સંયોજકતા કક્ષાની આપણે ચર્ચા કરી. પણ હવે ખરેખર આ બધું શું છે એ આપણે 11 નંબરના સોડિયમથી શીખીએ. ચાલો 11 નંબરનો સોડિયમ છે છોકરાઓ, તો એની પોતાની ઇલેક્ટ્રોન રચના શું? 281. એની ઇલેક્ટ્રોન રચના શું થઈ? 281. તો હવે આને નિષ્ક્રિય બનવું હોય છોકરાઓ, તો એ નિષ્ક્રિય બનવા માટે શું કરશે? તો કે જો એક ઇલેક્ટ્રોન ગુમાવશે, પણ કયો ઇલેક્ટ્રોન ગુમાવશે? આ 12નો. તો હવે અહીંયા જે ઇલેક્ટ્રોન હતા ને એના પ્રકાર બદલાઈ ગયા. જો આ 2 અને 8 લખ્યું ને, આને બોલવાનું આંતરિક કક્ષા. આને શું બોલવાનું છોકરાઓ? આંતરિક કક્ષા. અને આને બોલવાનું છોકરાઓ સંયોજકતા કક્ષા અથવા બાહ્યતમ કક્ષા. તો હવે સોડિયમે શું કર્યું? તો કે પોતાની સંયોજકતા કક્ષામાંથી એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો અને 11 નંબરનો સોડિયમ +1 બન્યો. શું કામ? કેમ કે હવે એની ઇલેક્ટ્રોન રચના કેવી થઈ ગઈ? 2 અને 8 એનું અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ. એ નિષ્ક્રિય બની ગયું. તો નિષ્ક્રિય બનવા માટે એને એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો. તો સોડિયમની જો હું વાત કરું તો સોડિયમની છોકરાઓ સંયોજકતા કેટલી કહેવાય? જો બોલો, સોડિયમની સંયોજકતા કેટલી? હવે 1. સંયોજકતા તમને પૂછે સોડિયમની સંયોજકતા કેટલી, તો 1 બોલવાનું. અને એનો વીજભાર પૂછે તો, જો તમને વીજભાર પૂછે ને તો પાછો +1 કહેવાનો. સંયોજકતા વીજભાર ઉપર આધાર નહીં રાખે, મતલબ વીજભાર તો હોય પણ સંયોજકતા એટલે 1, 2, 3. પછી એ ધન આયન હોય કે ઋણ આયન હોય. આ મેં સોડિયમની વાત કરી. હવે હું આવી વાત છોકરાઓ કોના માટે કરું? તો કે હું 9 નંબરના ફ્લોરિન માટે કરું. ચાલો 9 નંબરનું ફ્લોરિન એટલે કોણ? તો કે 2 અને 7. હવે એને શું કરવું છે? અષ્ટક રચના પૂરી કરવી છે. તો એ સોડિયમે ગુમાવેલો એક ઇલેક્ટ્રોન શું કરશે? મેળવશે. જો હવે અહીંયા પાછું ધ્યાન રાખો. તો એના માટે આ 2 એટલે શું સમજવાનું તમારે? તો કે આ 2 એટલે સમજવાનું આંતરિક કક્ષા. હવે આ જે ઓલો એક ઇલેક્ટ્રોન હતો ને, આ એક ઇલેક્ટ્રોન એ આમાં ઉમેરાશે. જો આમાં 7 વાળામાં 7 + 1 એટલે 8. તો હવે ભાઈબંધ, તો આને શું કહેવાનું છે? આ 7ને એની સંયોજકતા કક્ષા કહેવાનું છે. શું કહેવાનું છે? સંયોજકતા કક્ષા કહેવાનું છે. આ એની સંયોજકતા કક્ષા થઈ છોકરાઓ. હવે તમે જરાક જો બન્યું શું? તો કે હવે બન્યું ફ્લોરિન -1.
એની ઇલેક્ટ્રોન રચના કેવી થઈ ગઈ? 2 અને 8. તો જે કક્ષામાં ઇલેક્ટ્રોન ઉમેરાય અથવા જે કક્ષામાંથી ઇલેક્ટ્રોન દૂર થાય એને સંયોજકતા કક્ષા કહેવાય. જેટલા ઇલેક્ટ્રોન મેળવે, જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે અષ્ટક રચના પ્રાપ્ત કરવા એને એની સંયોજકતા કહેવાય. શું કહેવાય? સંયોજકતા. તો હવે મારે ફ્લોરિનની વાત કરવી હોય તો ફ્લોરિનની સંયોજકતા કેટલી છોકરાઓ? ફ્લોરિનની સંયોજકતા તો કે સંયોજકતા 1. પણ જો મેં વીજભાર પૂછ્યો હોત તો તમને વીજભાર, તો ત્યારે તમારે -1 બોલવાનું, પણ બાકી શું બોલવાનું છોકરાઓ? 1. ખ્યાલ આવી ગયો? ચાલો, આ થઈ ગયું છોકરાઓ સંયોજકતા, સંયોજકતા કક્ષા. હવે આવી વસ્તુ આપણે આના કરતાં આગળના તત્વો માટે કરવી છે, પણ પહેલાં એક વખત આમાં આપણે નજર નાખીએ. હવે આ જુઓ છોકરાઓ, આ જ વસ્તુ આપણે હવે આગળ ઉપર લઈ જઈએ. આપણે સમજવું છે સંયોજકતા. ચાલો, તો હવે આ છોકરાઓ સંયોજકતાની હું વાત કરું તો આપણે વાત કરવી છે 3 નંબરના લિથિયમ વિશે, 4 નંબરના બેરિલિયમ વિશે, 5 નંબરના બોરોન વિશે, 6 નંબરના કાર્બન વિશે, 7 નંબરના નાઇટ્રોજન વિશે, 8 નંબરનો ઓક્સિજન અને 9 નંબરનો ફ્લોરિન. ચાલો, આટલાની મારે આ બધી ચર્ચા કરવી છે. તો આ બધાની ઇલેક્ટ્રોન રચના શું થઈ? 2 અને 1, 2 અને 2, 2 અને 3, 2 અને 4, ચલો 2 અને 5, 2 અને 6, 2 અને 7. તો આપણી પાસે છોકરાઓ 2 ઓપ્શન આવશે. આપણી પાસે 2 સરસ મજાના ઓપ્શન આવશે. કયા કયા? એક આવશે 2 નંબરનું હિલિયમ કે જેની ઇલેક્ટ્રોન રચના 2 છે, અને બીજું આવશે છોકરાઓ 10 નંબરનું નિયોન જેની ઇલેક્ટ્રોન રચના આવશે 2 અને 8. શું આવશે? 2 અને 8. તો હવે હું આમની જો વાત કરું છોકરાઓ તો આમને આવી રીતે દર્શાવશું. આ કાર્બનથી આપણે એના 2 ભાગલા પાડશું. છોકરાઓ, કાર્બન કેવો હશે? કાર્બન એ ભાગીદારી વાળો આવશે. કાર્બન કેવો થઈ જશે? ભાગીદારી વાળો. બાકી બધા પોતપોતાનું કામ કરશે. માની લો કે હવે મારે લિથિયમની અષ્ટક રચના પૂર્ણ કરવી છે, તો 2 ઓપ્શન છે. કાં તો લિથિયમ 1 ઇલેક્ટ્રોનને ગુમાવે અને કાં તો 7 ઇલેક્ટ્રોનને મેળવે. જોવો જોઈએ કયું સહેલું પડે? તો એને 1 ઇલેક્ટ્રોન ગુમાવવો સહેલો પડે. તો લિથિયમ શું કરવાનો છે છોકરાઓ? જોવો ને જરાક. તો કે લિથિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવશે અને હવે શું બની જવાનો છે એમાંથી? લિથિયમ +1 અને એને 1 ઇલેક્ટ્રોન ગુમાય. તો હવે લિથિયમની જો હું વાત કરું છોકરાઓ તો લિથિયમ માટેની સંયોજકતા કેટલી થઈ? અને 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો ને છોકરાઓ, હું અહીંયા -1 ઇલેક્ટ્રોન લખું છું ઉપર. તો હવે એની જો છોકરાઓ અષ્ટક રચના થઈ ગઈ 2, પણ એને ઇલેક્ટ્રોન કેટલા ગુમાવ્યા? 1. તો એની સંયોજકતા કેટલી થઈ? 1. ચાલો, હવે આપણે વારો લઈએ બેરિલિયમનો. બેરિલિયમ છોકરાઓ શું કરશે? તો કે ભાઈ બેરિલિયમ છે એ 2 ઇલેક્ટ્રોન ગુમાવશે, કારણ કે એને 2 ઇલેક્ટ્રોન ગુમાવવા કેવા પડે? સહેલા પડે. એને આ 2 ઇલેક્ટ્રોન ગુમાવી દીધા એટલે બેરિલિયમ કેવું બન્યું? જોવો ને જરાક. બેરિલિયમ +2 અને એની ઇલેક્ટ્રોન રચના કેટલી થઈ ગઈ? 2. હવે આવું જ આવું બોરોનને કરવાનું થાય તો બોરોન 3 ઇલેક્ટ્રોન ગુમાવશે. જો કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે? 3 ઇલેક્ટ્રોન છોકરાઓ ગુમાવે છે એટલે હવે બોરોન કેવો બની ગયો? +3. એની પણ ઇલેક્ટ્રોન રચના કેવી બની ગઈ? 2. તો કાર્બનથી આ બાજુવાળા ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે. ઇલેક્ટ્રોન ગુમાવીને હિલિયમ જેવા બનશે અને હિલિયમ જેવા બન્યા પછી એમની સંયોજકતા નક્કી થશે કે ભાઈ હવે જો મારે આમની સંયોજકતા નક્કી કરવાની થાય
તો લિથિયમની સંયોજકતા 1, બેરિલિયમની સંયોજકતા 2, બોરોનની સંયોજકતા 3, જે એક્ઝેક્ટલી એમની સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન જેટલી છે. કેટલી છે? સંયોજકતાના ઇલેક્ટ્રોન જેટલી. વીજભાર લખવાનો થાય તો +1 +2 +3. ચાલો હવે આ બાજુ જુઓ છોકરાઓ. હવે આ બાજુ હું નાઇટ્રોજનની ચર્ચા કરું તો એ પણ નિષ્ક્રિય બની શકે. એ 5 ઇલેક્ટ્રોન ગુમાવે અથવા 3 ઇલેક્ટ્રોન મેળવે. તો એને શું હેલવું પડશે? તમે જુઓ, કેમ કે એની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. તો 5 ઇલેક્ટ્રોન છે એટલે કાં એને ગુમાવવા પડે ને કાં મેળવવા પડે. તો એને પોતાને સહેલું શું પડશે? તો એ 3 ઇલેક્ટ્રોન મેળવશે અને શું બનશે? નાઇટ્રોજન -3 2 8. જો આ શીખવાનું છો તમારે, હું જે તમને શીખડાવું છું ને 2 અને 5, 2 અને 8, 3 ઇલેક્ટ્રોન, આ બધું કામ આવશે હમણાં. એટલે બધું તમે સમજો, એમને હાય હા નહીં રાખવાની. દરેક વસ્તુ આપણને આવડવી જોઈએ. ઓક્સિજન પાસે 6 ઇલેક્ટ્રોન છે. અષ્ટક રચના પૂરી કરવા માટે કેટલા ઘટે છે? 2 ઘટે છે. એટલે અહીંયા હું છોકરાઓ શું લખીશ? તો કે એ કેટલા ઇલેક્ટ્રોન સ્વીકારે છે? તો કે જો 2 ઇલેક્ટ્રોન સ્વીકારે છે. હવે કેવું બને છે? ઓક્સિજન -2 2 8. હવે જો ફ્લોરિનમાં કંઈ કહેવાની જરૂર નથી ને. ફ્લોરિનમાં 7 ઇલેક્ટ્રોન છે. કેટલા ઇલેક્ટ્રોનની એને જરૂર છે? 1ની જરૂર છે. તો ફ્લોરિન શું કરે છે છોકરાઓ? તો કે ફ્લોરિન જે રહ્યો એ 1 ઇલેક્ટ્રોન સ્વીકારશે. એટલે ફ્લોરિન -1 બને. અહીંયા આવી જાય 2 અને 8. શું આવી જાય? 2 અને 8 આવી જાય. જો આવી રીતે. તો આમની પણ સંયોજકતા તમારે બોલવાની થાય તો આની સંયોજકતા કેટલી થઈ? જો આને 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો, સંયોજકતા 1, 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા, સંયોજકતા 2, 3 ઇલેક્ટ્રોન ગુમાવ્યા, સંયોજકતા 3, અને 3 ઇલેક્ટ્રોન સ્વીકાર્યા એટલે સંયોજકતા 3, અને 2 ઇલેક્ટ્રોન સ્વીકાર્યા એટલે સંયોજકતા 2, 1 ઇલેક્ટ્રોન મેળવો એટલે સંયોજકતા 1. સંયોજકતા એટલે અષ્ટક રચના પૂરી કરવા માટે મેળવવા પડતા, ગુમાવવા પડતા ઇલેક્ટ્રોનની સંખ્યા. જેનાથી અષ્ટક રચના પૂરી થઈને એ ઇલેક્ટ્રોનની સંખ્યાને શું કહેવાનું છે છોકરાઓ? આપણે સંયોજકતા. ટપા પડી ગયા. આવેલા ઇલેક્ટ્રોનને કહેવાય છોકરાઓ સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન. પણ સંયોજકતા આ થઈ. તમારે આ શીખવાનું છે કે એની ખરેખર સંયોજકતા કેટલી. ચાલો હવે છોકરાઓ જો આપણે પાછા 2 નવા શબ્દો શીખીએ. હવે મારે તમને વાત કરવી છે HCl ના ઉદાહરણથી. જો તો HCl ના ઉદાહરણથી આપણે તમને સમજાવવા જઈએ છોકરાઓ, તો એને આપણે દર્શાવશું આવી રીતે કે હાઇડ્રોજન અને ક્લોરીન એ એકબીજા સાથે જે છે એ 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવાના છે. પણ આ 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે ને એની રજૂઆત છે. એટલે આપણે ટોપિક ચેન્જ કરીએ, પહેલાં રજૂઆતને શીખડાવીએ. અને રજૂઆતને કહેવાનું છે લુઈસ બિંદુ નિરૂપણ. હમણાં હું તમને પાછો સહસંયોજક બંધ સમજાવી દઉં. પહેલાં આપણે શીખીએ લુઈસ બિંદુ નિરૂપણ. છોકરાઓ લુઈસ બિંદુ નિરૂપણને ટૂંકમાં શું કહેવાય? આ લુઈસ બિંદુ નિરૂપણનો મતલબ શું થયો? બોલો. સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનને દર્શાવવાની રીત. એક આવશે કોસેલ, એક આવશે લુઈસ. 2 ભાઈબંધ આવશે. કયા કયા 2 ભાઈબંધ આવશે? કોસેલ અને લુઈસ. એમાંથી લુઈસ બિંદુ નિરૂપણ સૌથી માન્ય વસ્તુ છે. એટલે આપણે જે માન્ય છે એને શીખવાની થશે. તો હવે અહીંયા જો હાલો આપણે કયા કયા ભાઈબંધની વાત કરેલી હતી છોકરાઓ? લિથિયમ, બેરિલિયમ,
બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. રેડી? જો આપણે આટલાની વાત કરીએ કે મારી પાસે લિથિયમથી ફ્લોરિન આવેલું છે. કંઈક નવું શીખો, જૂનું તો છે જ બધું. અહીંયા ધ્યાન રાખો. તો હવે આમની પાસે સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન કેટલા હતા? લિથિયમ પાસે સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા હતા? 1. બેરિલિયમ પાસે સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હતા? 2. બોરોન પાસે સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન કેટલા હતા? 3. કાર્બન પાસે સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન કેટલા હતા? 4. વેરી ગુડ. હવે થોડુંક અહીંયા જે શીખવાનું છે ને યાર, કે જો હું છોકરાઓ લિથિયમ, બેરિલિયમ, બોરોન અને કાર્બનની વાત કરું ને, તો એની સંયોજકતાના કક્ષાના ઇલેક્ટ્રોન એ જ એની સંયોજકતા છે. જો તો અહીંયા છોકરાઓ આપણે આવું લખશું: બંધ બનાવવા માટે ઉપયોગમાં આવતા ઇલેક્ટ્રોન, એને બોલવાનું છે બંધકારક ઇલેક્ટ્રોન. જો હવે માની લો કે મારે છોકરાઓ લિથિયમનો બંધ બનાવવો છે, બેરિલિયમનો બંધ બનાવવો છે, બોરોનનો બંધ બનાવવો છે કે કાર્બનનો બંધ બનાવવો છે, તો એના સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? તો કે સંયોજકતા જેટલા જ. જો આની સંયોજકતા 1, 2, 3 અને 4. એટલે આ બંધકારક ઇલેક્ટ્રોન એટલે કયા? આજે હું લીલા કલરના ટપકાથી જે દર્શાવું છું કે નહીં, એ આ લીલા કલરના ટપકાના ઇલેક્ટ્રોનને શું કહેવાય? એના બંધકારક ઇલેક્ટ્રોન. આને બંધ બનાવવો હશે ને તો આ જ ટપકાવાળા ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરશે. કોના માટે? આટલા માટે. હવે થોડુંક એવું તમે સમજો. નાઇટ્રોજનની સંયોજકતા કેટલી? 3. ઓક્સિજનની સંયોજકતા કેટલી? 2. ફ્લોરિનની સંયોજકતા કેટલી? 1. કોઈને વાંધો નથી? ઓકે. હવે નાઇટ્રોજન પાસે એની સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા હતા? 5. નાઇટ્રોજનની હું વાત કરું તો નાઇટ્રોજન પાસે શું હતું? 2 અને 5, 2 અને 6, 2 અને 7. તો હવે આને અષ્ટક રચના પૂરી કરવી છે છોકરાઓ, તો કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? 3. મતલબ એ બંધ કેટલા બનાવશે? 3. 1, 2, 3. તો 3 એટલે શું થયું? બંધકારક ઇલેક્ટ્રોન. હવે એની પાસે તો 5 છે. જો બાહ્યતમ કક્ષામાં તો કેટલા છે છોકરા? એની પાસે 5 છે. મેં અહીંયા લખ્યા 3, તો વધ્યા કેટલા? 2. તો આ 2 ટપકા જે રહ્યા ને છોકરાઓ, આ 2 ટપકા એ બંધ બનવામાં ભાગ લેતા નથી. બંધ બનાવવા માટે ઉપયોગમાં આવતા નથી. આ જે ઉપયોગમાં આવતા નથી ને એને શું નામ આપવાનું છે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. શું કહેવાનું છે? આ બધાને બોલવાનું છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અને એ હંમેશા જોડકામાં જ હશે. શેમાં હશે? હંમેશા જોડકામાં જ હશે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બોલાય. તો નાઇટ્રોજન પાસે આવું એક યુગ્મ છે. હવે અહીંયા જો ઓક્સિજનની છોકરાઓ સંયોજકતા કેટલી? 2. આવેલા ઇલેક્ટ્રોન કેટલા? 6. એને કેટલા ઇલેક્ટ્રોન બંધની ભાગીદારીમાં વાપરશે? જો 2 જ વાપરશે. તો એની પાસે કેટલા ઇલેક્ટ્રોન પડ્યા રહેવાના છે છોકરાઓ? 4. તો એને બોલાય 2 જોડ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. ઓક્સિજનનું લુઈસ બિંદુ નિરૂપણ આવું હોય. ખ્યાલ આવી ગયો? ચાલો હવે ફ્લોરિનમાં જુઓ છોકરાઓ. ફ્લોરિન પાસે ઇલેક્ટ્રોન 7, પણ એની સંયોજકતા 1 જ છે. તો એ એક જ ઇલેક્ટ્રોનની છોકરાઓ ભાગીદારી કરશે. જો આવી રીતે. તો એની પાસે કેટલા ઇલેક્ટ્રોન પડ્યા રહ્યા? 6 ઇલેક્ટ્રોન પડ્યા રહ્યા. 3 જોડ કેટલા પડ્યા રહ્યા?
ત્રણ જોડ, તો એ ત્રણ જોડને શું કહેવાય? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. શું કહેવાય? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો આને બોલાય છોકરાઓ લુઈસ બિંદુ નિરૂપણ. શું બોલાય? લુઈસ બિંદુ નિરૂપણ, વિદ્યુત ઋણતા. ચાલો ભાઈબંધ, હવેનો નાનકડો ટોપિક આપણે શીખવાનો છે. એ છે ને આમ જોવા જઈએ તો છોકરાઓ મૂળભૂત રીતે ચેપ્ટર નંબર 3માં આવશે. શેમાં આવશે? ચેપ્ટર 3માં આવશે. આને કહેવાનું છે વિદ્યુત ઋણતા. તો આજે વિદ્યુત ઋણતાની આપણે વાત કરીએ છીએ ને છોકરાઓ, એનો મતલબ શું થયો? તો કે ભાઈ વિદ્યુત ઋણતાનો મતલબ આવો થશે: ઇલેક્ટ્રોન ખેંચી લેવાની વૃત્તિ, બીજાના ઇલેક્ટ્રોન ખેંચી લેવાની વૃત્તિ. તો આ બીજાના ઇલેક્ટ્રોન ખેંચી લેવાની જે વૃત્તિ હોય ને છોકરાઓ, એ વિદ્યુત ઋણતા કહેવાય. આના માટે પાઉલિંગે એક સરસ મજાનો માપક્રમ આપ્યો છે. આપણે ત્રીજા ચેપ્ટરમાં આ જ વસ્તુ લખશું, પાઉલિંગ માપક્રમ. અને બધી વસ્તુનો આધાર છે એ આ માપક્રમ ઉપર છે. છોકરાઓ સમજો, આ જે પાઉલિંગ માપક્રમ જે રહ્યો કે નહીં, એ બહુ અગત્યનો છે. આપણે એના મૂલ્યને યાદ રાખવાના છે. હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર અને ક્લોરિન. હવે આમની વિદ્યુત ઋણતાનો મૂલ્ય કયા છે? 2.1, 1.0 અને 0.9. હવે જેમ જેમ હું ડાબી બાજુથી જમણી બાજુ જઈશ ને, એમ મારે 0.5નો ઉમેરો કરવાનો. અને અહીંયા છોકરાઓ જેમ આગળ વધ્યું એમ 0.3નો વધારો કરવાનો. રેડી? ચાલો, આ આપણા માનાંક મૂલ્ય થઈ ગયા બધા. આને આધારે આપણે નક્કી કરશું. ચાલો, હવે કેટલું આવશે? 1.5, 2, 2.5, 3, 3.5, 4.0. સૌથી વધારે મૂલ્ય ફ્લોરિનનું, માનાંક મૂલ્ય લિથિયમ. પાઉલિંગે જે કંઈ પણ અખતરા કર્યા, એ અખતરા કોના ઉપર કર્યા હતા? લિથિયમ ઉપર કર્યા હતા. ચલો અહીંયા આગળ વધો તો. ચલો 1.2, 1.5, 1.8, 2.1 અને 2.4. હવે અહીંયા ડબલ કૂદકા મારવાના છોકરાઓ. કેટલા કૂદકા મારવાના છે આપણે? ડબલ કૂદકા મારવાના છે. ડબલ કૂદકા મારો એટલે મૂલ્ય કેટલું આવી જાય? 3.0. ડબલ કૂદકા મારવા પાછળના અમુક કારણો હોય. રેડી? તો આપણે કેટલી વસ્તુને વધારે ધ્યાનમાં રાખશું છોકરાઓ? હાઇડ્રોજન, બરોબર? હાઇડ્રોજન, એની કિંમત આપણે એક યાદ રાખશું છોકરાઓ. પછી સૌથી વધારે પૂછે તો ફ્લોરિન. ડબલ કૂદકા મારવા પડે તો ક્લોરિન. ખ્યાલ આવી ગયો? લિથિયમની વાત કરીએ તો લિથિયમ માનાંક મૂલ્ય. રેડી? આ શું થઈ ગયું? માનાંક મૂલ્ય. ચાલો, તો આ લિથિયમની વાત કરીએ તો અહીંયા તમે શબ્દ યાદ રાખશો, માનાંક મૂલ્ય. માનાંક મૂલ્ય. ફ્લોરિન માટે યાદ રાખશો સૌથી વધારે. અને અહીંયા એક શબ્દ યાદ રાખશો, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ. એ ત્રીજા ચેપ્ટરમાં હું બધું શીખડાવીશ ધીમે ધીમે, ત્યારે યાદ આવી જશે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ. અને અહીંયા શું આવશે? ડબલ કૂદકા. અહીંયા શું આવશે છોકરાઓ? ડબલ કૂદકા. રેડી? તો આ મૂલ્ય બધા તમને મોટે થઈ જવા જોઈએ. આ આપણે કામ આવવાનું જ છે. મૂલ્ય આપણને કામ આવવાના જ છે. એકદમ મસ્ત પાકા કરી નાખો.